ડિંડોલી વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. સામાન્ય બોલાચાલીમાં ચોચોતામાં યુવક ઉપર ચપ્પુ કાઢીને ફેરવી દીધું. ગંભીર ઈજા નહીં થતા યુવકનો જીવ બચી ગયો. પૈસાની લેતી દેતીમાં વાત કરવા પહોંચ્યો હતો યુવાન અને હુમલો થયો. ડિંડોલી પોલીસે ઇજાગ્રસ્ત નિલેશની ફરિયાદ નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે. હાલ ડિંડોલી પોલીસે આરોપી દેવેન્દ્રની ધરપકડ કરી જેલ પાછળ ધકેલી દીધો છે. તરના સમાચાર, સુરત.